ગુડ મોર્નિંગ દોસ્તો, આદર્શ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ભારતની ભૂગોળ આપણું ચાલી રહ્યું છે અને એની અંદર આજે એક બહુ જ અગત્યનો ટોપિક કે જે તમે બેકગ્રાઉન્ડ જોઈને સમજી જ ગયા હશો. ટોપિકનું નામ શું છે? ભારતનું નદીતંત્ર. જીપીએસસીની કોઈ પણ પરીક્ષા લઈ લો, ક્લાસ 1-2 લઈ લો, આરએફઓ લઈ લો, ડીવાયએસઓ લઈ લો, એસટીઆઈ લઈ લો, પીઆઈ લઈ લો કે ગૌણ સેવાની લઈ લો કે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા લઈ લો અને એમાં ભારતની નદીઓ વિશેનો પ્રશ્ન શોધો તો મળે જ. ભારતની નદીઓ એક એવો ટોપિક છે કે જેની અંદરથી મોટાભાગે એમસીક્યુ પૂછાતા હોય છે. ઇવન યુપીએસસીમાં તો ફિક્સ જેવું જ હોય છે કે યુપીએસસીની અંદર યુપીએસસીનું પેપર હોય તો ભારતની ભૂગોળના ભાગરૂપે ભારતની નદીઓનો એકાદ પ્રશ્ન તો એટલીસ્ટ તમને યુપીએસસીમાં તો જોવા મળે છે. તો આજ ભારતની નદીઓને આજે આપણે અહીંયા સમજવાની છે. ટોપિકને આપણે કહીએ છીએ ભારતનું જળ અપવાહ તંત્ર. શબ્દ સમજો, જળ અપવાહ તંત્ર. ઇંગ્લિશમાં એને કહેવાય ડ્રેનેજ સિસ્ટમ. સામાન્ય રીતે ડ્રેનેજ એટલે આપણે ગટર જોડે જોડતા હોઈએ છીએ શબ્દ. હકીકતમાં એવું નથી. પાણીના પ્રવાહને અપવાહ તંત્ર કહેવાય, એને ડ્રેનેજ સિસ્ટમ કહેવાય. ફાઇન. જો નદી એટલે શું, મોટી નદી એટલે શું, નાની નદી એટલે શું, લાંબી નદી એટલે શું, બારમાસી નદી એટલે શું, આપણી હંગામી નદી એટલે શું, સિઝનલ એટલે કે મોસમી નદી એટલે શું, એ બધી ચર્ચા આપણે અહીંયા નહીં કરીએ. આ બધી જ ટર્મિનોલોજી, આ બધા જે શબ્દો આપણે ગુજરાતની નદીઓના પ્રારંભમાં સમજી ચૂક્યા છીએ. આપણને ખબર છે કે પેરેનિયલ એટલે કે બારમાસી નદી કોને કહેવાય. હવે આપણને ખબર છે હંગામી નદી કોને કહેવાય, આપણને ખબર છે અલ્પજીવી નદી કોને કહેવાય. તો સીધા મુદ્દા પર આવીએ અને વાત કરીએ ભારતના જળ અપવાહ તંત્રની. તો ભારતની અંદર જે બી આપણને ડ્રેનેજ સિસ્ટમ જોવા મળે છે તો એની અંદર આ આખા નદી તંત્રને, જો ભારત આટલો મોટો દેશ છે, વિચાર કરો ગુજરાત આટલું એક નાનું રાજ્ય છે ભારતનું, તો પણ અહીંયા 185થી વધારે નદીઓ જોવા મળતી હોય તો બટ ઓબ્વિયસ છે ભારતની અંદર આ આંકડો હજારોની અંદર પહોંચી શકે. તો હવે આ જે ભારતનું નદી તંત્ર છે અથવા તો ભારતનું જળ અપવાહ તંત્ર છે એને આપણે 3-4 રીતે ડિવાઈડ કરીને ભણી શકીએ. તમારાથી માની લો અડધા લોકો એવું મને કહે કે સર ઉત્તર ભારત અને દક્ષિણ ભારતની નદીઓ તરીકે ભણાવો. તો વળી કોઈ કહે કે ભાઈ બંગાળની ખાડીમાં જળ વિસર્જન કરતી નદી અને અરબ સાગરમાં જળ વિસર્જન કરતી નદી એ રીતના ભણાવો. કોઈ કહેશે બારમાસી નદી અને હંગામી નદી એ રીતના ભણાવો. કોઈ પણ રીતે ભણી શકાય. ભારતની નદીઓનું વર્ગીકરણ કોઈ પણ રીતે આમાંથી કરી શકો. ક્યાં તો એના ઉદ્ગમના આધારે કે ભાઈ બરફમાંથી નીકળે છે કે ક્યાંથી નીકળે છે એના બેઝ પર, આઈધર એના અંતના આધારે કે ભાઈ અરબ સાગરમાં જાય છે કે બે ઓફ બેંગાલમાં જાય છે, કે પછી એના ટાઈપના આધારે. આમ કોઈ પણ રીતે આપણે આ નદીઓના ભાગ પાડી શકીએ. મેઇનલી જળ વિસર્જનના આધારે આપણે એનો ભાગ પાડતા હોઈએ છીએ એના જળસ્ત્રાવ ક્ષેત્રના પરિમાણને આધારે. એટલે કે આપણે ટર્મિનોલોજી જોઈ હતી, યાદ હોય તો રિવર બેસિન યાદ છે? નદીનું બેસિન કોને કહેવાય? તો એ બેઝિનના સાઇઝના આધારે પણ ભાગ પડી શકે. અને 2017ની ક્લાસ 1-2ની પ્રિલિમ્સની અંદર પ્રશ્ન હતો, આપેલા પૈકી કઈ નદીનું બેસિન સૌથી વધારે છે, સૌથી મોટું છે? તો આ પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય. કેવી રીતે એવા પ્રશ્ન ટેકલ કરશું હમણાં જ આવશે, વાત કરીએ છીએ એની. તો જળ વિસર્જનના આધારે વાત કરો. શેના આધારે? જળ વિસર્જનના આધારે. બહુ સિમ્પલ છે. તો 2 રીતે થાય. નંબર 1 અરબ સાગરનું જળતંત્ર અને બંગાળની ખાડીનું જળતંત્ર. બીજો નંબર એવી નદીઓ કે જે પોતાનું પાણી અરબ સાગરમાં જઈને ઠાલવતી હોય તો એવી નદીઓને કહેવાય ભાઈ અરબ સાગરમાં જળ વિસર્જન કરતી નદી. અને એવી નદીઓ કે જે બંગાળની ખાડીમાં પોતાનું જળ ઠાલવતી હોય એને કહેવાય બંગાળની ખાડીનું નદીતંત્ર. ભારતની પ્લેટ જ્યારે યુરેશિયન પ્લેટ જોડે અથડાઈ ત્યારે બટ નેચરલી ઢાળ કેવો હતો? પૂર્વ તરફનો હતો. એટલે જ એનો પુરાવો જોઈ લો કે ભારતની 77% નદીઓ, કેટલી? 77% નદીઓ પોતાનું પાણી ક્યાં ઠાલવે છે? બંગાળની ખાડીમાં. અને ફક્ત 23% નદીઓ જ પોતાનું પાણી ક્યાં ઠાલવે છે? અરબ સાગરની અંદર. આ દર્શાવે છે કે ભારત કઈ તરફ નમેલું હોય શકે? બટ ઓબ્વિયસ છે પૂર્વ તરફ, બંગાળની ખાડી તરફ. ક્લિયર?
આવી નાની નાની ફેક્ટ પહેલાં જોવી પડશે, પછી આપણે સિંધુ નદીથી શરૂઆત કરીએ. બીજી વસ્તુ કે જળ સ્ત્રાવ ક્ષેત્ર અથવા જળ સંગ્રહ ક્ષેત્ર અથવા તો બેઝિનના આધારે નદીઓના ભાગ પડાય કે ભાઈ મોટી નદી, મધ્યમ નદી અને નાની નદી. તો અથવા તો મુખ્ય નદી, મોટી નદીની અંદર છે એના કરતાં મુખ્ય નદી શબ્દ વધારે પ્રોપર હશે. મુખ્ય નદી, મધ્યમ નદી અને લઘુ નદી. તો કોને કહીશું મુખ્ય નદી અને આવી કેટલી નદીઓ છે? તો જે નદીનું જળ સ્ત્રાવ ક્ષેત્ર, જોજો, જે નદીનું બેસિન અથવા તો જળ સ્ત્રાવ ક્ષેત્રનું ક્ષેત્રફળ 20,000 ચોરસ કિલોમીટર કે તેથી વધુ હોય, મોર દેન 20,000 સ્ક્વેર કિલોમીટર જેનું બેસિન હોય, જે 20,000 ચોરસ કિલોમીટર કે તેથી વધુ વિસ્તારમાં પડતા વરસાદનું પાણી એ નદીમાં આવતું હોય, એટલો મોટો એનો કેચમેન્ટ એરિયા હોય, તો એવી નદીને શું કહેવાય? મુખ્ય નદી કહેવાય. અને ભારતમાં આવી કેટલી નદીઓ છે સાહેબ? આંગળીના વેઢે ગણાય ને એટલી જ નદીઓ છે. કેટલી? 13. ફક્ત 13. કઈ કઈ? તો ગંગા, બટ ઓબ્વિયસ છે, સિંધુ, બ્રહ્મપુત્ર. જેટલી તમને મોટી નદી ખબર હશે ને બધી અહીંયા જ હશે. ગંગા, સિંધુ, બ્રહ્મપુત્ર, ગોદાવરી, કૃષ્ણા, પેન્નાર, મહાનદી, નર્મદા, કાવેરી, તાપી, મહી, સાબરમતી અને બ્રહ્મણી. આ 13 નદીઓ એવી છે કે જેના જળસ્ત્રાવ ક્ષેત્ર, જેનું બેસિન 20,000 સ્ક્વેર કિલોમીટરથી મોટું છે. એવી નદીઓને શું કહેવાય છે? મુખ્ય નદી. બીજા નંબર પર આવે શું? મધ્યમ નદી. તો પેલું 20,000 હતું, તો અહીંયા શું છે? 2,000 થી 20,000ની વચ્ચે હોય જેનું બેસિન, એવી નદીને મધ્યમ નદી કહેવાય. અને આવી કેટલી નદીઓ છે? તો આવી 44 નદીઓ છે. હવે 44ના નામ યાદ રાખવાના હોય નહીં, પેલી 13ના રાખ્યા બહુ છે. પ્રેક્ટિકલ અપ્રોચ રાખવો પડશે. 44 નદીઓ ગોખીને કઈ સેન્સ નથી. અને એવી નદીઓ કે જેનું બેસિનનું ક્ષેત્રફળ 2,000 કિલોમીટરથી 2,000 સ્ક્વેર કિલોમીટરથી ઓછું હોય, એવી નદીને શું કહેવાય? લઘુ નદી. સાહેબ આનો તો કોઈ હિસાબ જ નથી. કેટલી નદીઓ છે આવી? 2,000થી નાનું, પણ નાનું એટલે કેટલું નાનું? એવો કોઈ લોઅર લિમિટ નથી. તો આની અંદર ખાલી પશ્ચિમ ઘાટમાં તમે જાઓ ને, પશ્ચિમ ઘાટને ફરતે ફરો ને, તો ત્યાં 600 નદીઓ તો છે નાની નાની. એટલે આની અંદર કોઈ હિસાબ કરવા જેવું છે નહીં. જે આ બેમાં ના આવે એ શેમાં આવે? આમાં આવે. એવું યાદ રાખવું પડશે. ઓકે, ક્લિયર? આગળ જોઈએ. ઉદ્ગમના પ્રકાર અને સ્વરૂપના આધારે તો કે ભાઈ હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ. આપણો દ્વીપકલ્પીય વિસ્તાર છે, ભૂપૃષ્ઠની અંદર આપણે ભણી જ ગયા છે, તમને ખબર છે આપણો દ્વીપકલ્પ છે. તો આ વિસ્તારની નદીઓ અથવા તો આ હિમાલયના એરિયાની નદીઓ. તો આ બે ટાઈપના આધારે ભણી શકો. આને જ કોઈક એવું કહી શકે કે ભાઈ હિમાલયની નદીઓ 12માસી નદીઓ છે, તો 12માસી નદીઓ અને મોસમી નદીઓ કે સિઝનલ રિવર્સ, એ રીતના પણ તમે આને ભણી શકો. આ ગમે તે રીતે આપણે કરીએ. થોડીક બેઝિક જે લાક્ષણિકતાઓ છે નદીઓની એ સેમ જ રહેશે. કે ભાઈ હિમાલયમાંથી નીકળતી નદી હશે ને, તો એની 3 મેઇન તો નદીઓ છે, કઈ? સિંધુ, ગંગા, બ્રહ્મપુત્ર. તમે જોજો ભૂપૃષ્ઠની અંદર તો આપણે વાત કરી જ છે કે ઉત્તરનું મેદાન છે ત્યાં કોઈ પણ નદી હશે ને એ ક્યાં તો સિંધુમાં અંત પામતી હશે, ક્યાં ગંગામાં, ક્યાં બ્રહ્મપુત્રમાં. ઉત્તર ભારતની અંદર તમે અહીંયા જુઓ, ફર્સ્ટ મેપ હતો, આટલા પટ્ટામાં કોઈ પણ નદી લઈ લો, XYZ, આટલા ભાગમાં કોઈ પણ નદી હશે એ ક્યાં તો સિંધુમાં જતી હશે, ક્યાં તો ગંગાની સહાયક હશે, ક્યાં તો બ્રહ્મપુત્રની સહાયક હશે. આના સિવાય, આ 3 સિવાય બીજું કોઈ ઉત્તર ભારતની નદી તમને દરિયામાં જતી જોવા મળશે નહીં. ફરીથી તમે જોજો, લોજિકલી વિચારજો. આવું કોઈ પૂછશે નહીં, કોઈ પણ વિચારવાની વસ્તુ છે, સમજવાની વસ્તુ છે કે સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્ર સિવાય તમે ઉત્તર ભારતની, નર્મદાની ઉત્તરમાં જતા રહો, અહીંની કેટલી નદીઓ જોઈ કે જે દરિયાને મળતી હોય, ભારતની હોય અને દરિયાને મળતી હોય, એવી આ 3 સિવાય ઉત્તર ભારતની કેટલી નદી જોઈ તમે? તમે જ બોલો. એક પણ નહીં ને. તો યાદ રાખજો, હિમાલયની નદીઓની સૌથી મેઇન 3 નદીઓ કોઈ પૂછે ને તો એ આ 3 છે. અને આ 3 જ આપણે ભણવાની છે. સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્ર, 3 નદી તંત્ર જ આપણે ઉત્તર ભારતમાં ભણવાના છે. એના ભાગરૂપે જ બધી નદીઓ કવર થઈ જશે. તમે હાથ જોડશો, સાહેબ બસ કે કેટલી નદીઓ કરી, એટલી બધી નદીઓ આવશે. અને ગંગા તો ગંગા છે, એમને થોડી પાપ ધોય તમારા.
બરફ પીગળવાથી અને વરસાદ એમ બંને રીતે પાણી આવે છે એટલે આ નદીઓ કેવી છે? બારમાસી નદી છે. દ્વીપકલ્પની અંદર કેવું છે કે ભાઈ દ્વીપકલ્પીય ભાગ આપણો વર્ષોથી પેલો તરતો આવેલો એટલે ઘણો જૂનો ભાગ છે. તો એની નદીઓ બી અહીંયા હવે પોતાની વૃદ્ધાવસ્થામાં પહોંચી ગઈ છે. એમની ઝડપ ઘટી ગઈ છે. પાણીનો સોર્સ ઉનાળામાં ઓછો હોય એટલે ઓછું પાણી હોય છે ઉનાળાની અંદર. નદીઓ ધીમે 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 વહેતી જાય. આ નદીઓ ફાસ્ટ વહે, સ્પીડમાં વહે. કેમ? તો યુવા અવસ્થામાં છે હિમાલય, તો હિમાલયમાંથી નીકળતી નદીઓ પણ કેવી હોય? પોતાની યુવા અવસ્થામાં હોય. દ્વીપકલ્પની નદીઓ કેવી છે? પોતાની પ્રૌઢ અવસ્થા એટલે કે વૃદ્ધ અવસ્થામાં છે. સાઉથની અંદર આપણને કેવું નદીતંત્ર જોવા મળશે? વૃક્ષાકાર નદીતંત્ર જોવા મળશે. વૃક્ષ જેવો આકાર છે. ક્લિયર? આ તો થઈ પૂર્વ ભૂમિકા. અને હવે એકચ્યુઅલ ટોપિક શરૂ થાય છે કે જેની તમે રાહ જોતા. ટોપિક એટલે ભારતની નદીઓ. અને સૌથી પહેલાં આપણે ઉત્તર ભારતની નદીઓ વિશે ચર્ચા કરવાની છે. અને એમાં પણ સૌથી પહેલાં આપણે વાત કોની કરશું? સિંધુ નદી. ઇન્ડસ અર્થાત સિંધુ નદી. આ એક નકશો એવો છે જે ઓફિશિયલ મેપ છે એનસીઆરટીનો, જે તમને બધી જ નદીઓનું સ્થાન ક્યાંક ને ક્યાંક ઇઝીલી તમને મળી શકે એ માટે આ નકશો અહીંયા મૂકવામાં આવ્યો છે. નકશામાં તમે જોશો તો અહીંયા હું એક હાઇલાઇટ કરી રહ્યો છું, એક રિવર. અને આ નદી એ બીજી કોઈ નહીં, એ છે આપણી સિંધુ નદી, કે એક જમાનામાં જે રાજસ્થાનથી કચ્છ થઈને સરક્રીક કોરીનાળ પાસે થઈને કચ્છના અખાતને કે અરબ સાગરને મળતી હતી, એનો એકચ્યુઅલ પાથ આજનો આવો છે. સિંધુ નદી પરીક્ષાના દ્રષ્ટિકોણથી જુઓ તો એટલી બધી અગત્યની નથી. એનું કારણ એક જ છે કે ભાઈ સિંધુ ભારતના ફક્ત એક જ જિલ્લામાંથી વહે છે, લેહ જિલ્લામાંથી. બીજા કોઈ જિલ્લામાંથી વહેતી નથી. પ્લસ સિંધુ નદીનું પાણી આપણે એટલું બધું યુઝ પણ કરતા નથી. એક જ જિલ્લામાંથી વહે છે. વિચાર કરો, આટલું મોટું ભારત, આટલું મોટું લદાખ યુનિયન ટેરેટરી, એના ફક્ત એક જ જિલ્લામાંથી સિંધુ નદી વહે. ક્યાંથી? લેહમાંથી. બાકીનો એનો મોટા ભાગનો પ્રવાસ માર્ગ ક્યાં છે? પાકિસ્તાનની અંદર છે. અને તમને ખબર છે પાકિસ્તાનને આપણે બાપે માર્યા ખાલી જગ્યા છે. ખાલી જગ્યા ભરજો, ગુજરાતીના મહાવરા થોડા થઈ જશે. બરાબર. તો આ સિંધુ નદી વિશે આપણે હવે ચર્ચા શરૂ કરીએ. તો સિંધુ નદીનો ઉદ્ભવ ક્યાંથી થાય છે? તો માનસરોવર પાસે આવેલી બોખારચુ નામની હિમનદી પાસેથી એનો ઉદ્ભવ થાય છે. બોખારચુ, માનસરોવર નજીક બોખારચુ ખાતે તેનો ઉદ્ભવ થાય. સિંધુ નદી ત્યાંથી વહેતી 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 ભારતની અંદર પ્રવેશ કરશે. અને ભારતના ફક્ત એક જ રાજ્ય લદાખ યુનિયન ટેરેટરી, જે હવે રાજ્ય બી નથી, પહેલાં જમ્મુ કાશ્મીર હતું, હવે થઈ ગયું છે શું? લદાખ. તો લદાખના લેહમાંથી વહીને આગળ વધશે અને ચિલ્લડ પાસે દર્દિસ્તાન નામની જગ્યાએ પાકિસ્તાનમાં પ્રવેશ કરશે. જો પાકિસ્તાન, દર્દિસ્તાન બધો હરખો હરખો જ લાગે તો યાદ રાખજો, સિંધુ પાકિસ્તાનમાં પ્રવેશ ક્યાંથી કરે? તો દર્દિસ્તાન પાસેથી. સિંધુ આપણા માટે કેમ અગત્યની છે? તો સિંધુ કરતાં વધારે આપણા માટે અગત્યની છે એની 5 સહાયક નદીઓ. ઝેચી, રાબિસ, મેદાનોના લેક્ચરમાં વાત કરી હતી. ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલજ. ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલજ, આ 5 નદીઓ સિંધુની સહાયક નદીઓ છે. અને આ 5 નદીઓ વિશે આપણે સૌથી વધારે માહિતી રાખવાની છે સિંધુ કરતાં પણ. ઝેલમ ચિનાબને મળશે, ચિનાબ રાવીને મળશે, બિયાસ સતલુજને મળશે, રાવી પણ સતલુજને મળશે અને અલ્ટિમેટલી સતલુજ સિંધુને મળશે. અને આ 5 નદીઓનો પ્રદેશ એટલે કોણ? તો પંજાબ. એની આપણે વાત કરી છે. બસ, તો એ જ બધી વસ્તુ અહીંયા આપણે હવે ચર્ચા કરીએ. ઓકે. અલ્ટિમેટલી સિંધુનો અંત ક્યાં થાય છે? કચ્છના અખાતની અંદર, સોરી, અરબ સાગરની અંદર, કરાચી બંદર પાસે અરબ સાગરમાં અંત પામે છે. ઓકે. સ્ટાર્ટ કરીએ સિંધુ નદી. આ તમને ખાલી એક ઓવરવ્યૂ આપી દીધો ઓવરઓલ સિંધુનો. હવે એક એક પોઈન્ટ જોતા જઈએ. સિંધુ નદી
પહેલી વસ્તુ કે એની લંબાઈ 2880 કિલોમીટર છે. 2880 બહુ જ લાંબી કહેવાય 2880 કિલોમીટરની લંબાઈ, પણ ભારતમાં કેટલી છે? અડધી પણ નથી, ફક્ત 1114 કિલોમીટર. આ 1114માં બી હું તમને કહું કે એનો ઘણો મોટો એરિયા શેમાં જતો રહે છે? પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરની અંદર. એટલે એકચ્યુઅલમાં ભારતના લોકોને આનો લાભ ખૂબ ઓછો મળે છે. પીઓકેની અંદર છે, ત્યાં વિવાદ ચાલતો હોય, ત્યાં આપણને જવાની છૂટ ના હોય, તો એ કારણ છે. હવે જો અહીંયા મેં દરેક નદીના ઓલમોસ્ટ જ્યાં જ્યાં શક્ય છે ને ત્યાંના સ્ત્રાવ ક્ષેત્ર લખ્યા છે. આપણો ક્રાઇટેરિયા શું હતો? 20,000 કિલોમીટરથી વધારે. આ કેટલો જુઓ, 11.65 લાખ સ્ક્વેર કિલોમીટર્સ. આ આંકડા યાદ નથી રાખવાના. અગેન આ આંકડાઓ યાદ રાખવાનો પ્રયત્ન પણ ન કરતા. તો તમે એવું કહેશો કે સાહેબ પરીક્ષામાં 17ની જીપીએસસીમાં પૂછાયેલું તો એવા પ્રશ્નો છોડી દેવાના? ના, લોજિક છે, સમજી લો. લોજિક એવું છે કે નદીની લંબાઈ જેમ વધારે તેમ તમારા બેસિનનો ક્ષેત્રફળ પણ વધારે. સીધી વસ્તુ છે, તમે સમજો. આવડો તમારો જિલ્લો છે, નદી અહીંથી નીકળીને અહીંયા પતી જતી હોય તો એમાં આવીને કેટલા એરિયાનું પાણી આવશે? આટલા એરિયાનું આવશે, અને એટલો જ એરિયા આ બાજુ લઈ લો. પણ જો તમારી નદી અહીંથી શરૂ કરીને વહેતી 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 છેક આ છેડા સુધી જતી હશે, તો જેટલી નદીની લંબાઈ વધારે હશે એટલો એનો બેસિનનો એરિયા કેવો હશે? વિશાળ હશે. એટલે પરીક્ષામાં તમને જે કોઈ પણ 4 નદી આપી હોય તો એ 4 નદીમાંથી જે નદી લાંબી હોય ને, તો યુઝ્યુઅલી સૌથી લાંબી જે નદી હશે 4માંથી એનું જે જળસ્ત્રાવ ક્ષેત્ર કેવું હશે? એ 4માં સૌથી મોટું હશે. અને જે પરીક્ષામાં પ્રશ્ન પૂછેલો ને એમાં ઓપ્શનમાં દક્ષિણ ભારતની 4 નદી હતી અને એમાં સૌથી લાંબી નદી ગોદાવરી હતી. જવાબ પણ એનો શું હતો? તો ગોદાવરી. આવું પૂછે. ફાઇન, ચલો. તો સ્ત્રાવ ક્ષેત્ર યાદ રાખવાનું નથી, ખાલી ઇન્ફોર્મેશન માટે છે. અમુક જણને હોય ઈચ્છા તો જોઈ લે. સિંધુ નદી 2880 કિલોમીટરની લંબાઈ છે, 1114 કિલોમીટર ભારતની અંદર છે. ઉદ્ભવ ક્યાંથી થાય? જો આપણને ખબર છે નદીઓ વિશે કેટલી ફેક્ટ જોવાની, તો ઉદ્ભવ જોવાનો, અંત જોવાનો, ક્યાંથી વહે છે ડેમ, એટલી વસ્તુ આપણે જોવાની થાય. તો સિંધુ માનસરોવર નજીક બોખારચુ પાસેથી આવેલી હિમનદીમાંથી નીકળે છે. બોખારચુ માનસરોવર ભારતની બહાર છે, આઉટ ઓફ ઇન્ડિયા છે. હવે જો એક યાદી તમારી નોટની અંદર બનાવતા જજો કે ગયા વર્ષે એવો પ્રશ્ન પૂછાયેલો, એના આગલા વર્ષે પણ એક પ્રશ્ન કોઈ એક્ઝામમાં તો કે હવે શું કરે છે, પ્રશ્ન એવા પૂછે છે, તમને નદીઓના નામ આપશે અને પૂછે કે આમાંથી કઈ નદીનો ઉદ્ભવ ભારતની બહાર છે કાં તો ભારતની અંદર છે. તો અત્યારથી જ તમારી નોટબુકમાં એક પાનામાં લિસ્ટ બનાવતા જજો ભારતની બહારની નદીઓ, ઉદ્ભવ જેમનું ભારતની બહાર છે. સિંધુ પણ એમાં આવશે. જ્યારે આ બોખારચુ નામની જગ્યા જે માનસરોવર પાસે આવેલું છે, આ માનસરોવર બેઝિકલી ક્યાં આવેલું છે? તિબેટમાં. હવે આપણે એને સિંધુ કહીએ છીએ તો કહીશું તિબેટવાળા પણ આ નદીને સિંધુ નદી કહેતા હશે? જવાબ છે ના. તિબેટની અંદર જ્યાં નદી નીકળે છે ત્યાં નદી કયા નામથી ઓળખાય છે? ત્યાં નદી ઓળખાય છે સિંગી ખંબન તરીકે. કયા નામથી ઓળખાય છે? સિંગી ખંબનના નામથી ઓળખાય છે. કઈ નદી? આપણી સિંધુ નદી. સિંગી ખંબનનો તિબેટની ભાષામાં અર્થ શું થાય? મને તિબેટની ભાષા નથી આવડતી પણ વાંચેલું છે, સિંહ જેવા મુખવાળી. વન વિથ ધ લાયન્સ ફેસ, એટલે સિંગી ખંબન. તો આવા નામથી ઓળખાય છે અને નીકળે છે ક્યાંથી? માનસરોવર પાસેથી. ત્યાંથી નીકળીને એ સૌ પ્રથમ લદ્દાખની અંદર પ્રવેશ કરશે. કયા રાજ્યમાં? લદ્દાખ રાજ્યમાં. રાજ્ય ઇન ધ સેન્સ અહીંયા કેન્દ્ર શાસિત પ્રદેશના સંદર્ભમાં વાંચજો, ભાવના સમજજો. લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશની જગ્યાએ લદ્દાખ ઇઝ અ સ્ટેટ એવું કહી શકો તમે, ભલે એનું લીગલ સ્ટેટસ અલગ છે, પણ અહીંયા એ સેન્સમાં કીધું છે. કૈલાસની અંદર કૈલાસ પર્વત જે છે આપણો ટ્રાન્સ હિમાલય, ત્યાં ઘણી કાપકૂપ કરીને આ સિંધુ નદી આપણે ત્યાં આવી છે. અને પાકિસ્તાનમાં પ્રવેશ ક્યાંથી કરશે? લદ્દાખથી સીધી બહાર નીકળી જાય અને એક જ જિલ્લામાંથી વહે છે. જિલ્લાનું નામ શું છે? લેહ. લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશના લેહ જિલ્લામાંથી વહે. પાકિસ્તાનની અંદર ચિલ્લડ પાસે આ નદી ક્યાં પ્રવેશ કરશે? દર્દિસ્તાનમાં. ચિલ્લડ પાસે ક્યાં પ્રવેશ કરશે? દર્દિસ્તાનમાં. હવે પાકિસ્તાનની ભૂગોળ આપણે નથી ભણવાની અને પાકિસ્તાનનો નકશો દોરવાનો બી નથી. એમાં જે ઇમ્પોર્ટન્ટ બે ફેક્ટ છે યાદ રાખી લો. અહીંયા મેપની અંદર બતાવી દઉં છું તમને
કે સિંધુ જ્યારે પાકિસ્તાનમાં જશે ને તો એને આ ઉપરથી એટલે કે ઉત્તર તરફથી અથવા તો એવું કહી દો નદીનું મુખ આમ છે તો જમણા હાથથી કઈ કઈ નદીઓ મળશે તો એને એક તો મળશે કાબુલ, અફઘાનિસ્તાનની મુખ્ય નદી. કાબુલ નદીથી શું યાદ આવે? અમુક લોકોને છે ને કાબુલી ચણા યાદ આવી ગયા છે. મારા છોલે કુલચેના આશિકો બહાર આવો કાબુલમાંથી. કાબુલી ચણા નહીં, કાબુલ એટલે કાબુલ નદીની વાત છે. અફઘાનિસ્તાનનું કેપિટલ છે કાબુલ. તો કાબુલ એ સિંધુની સહાયક છે, જમણી બાજુથી ઉત્તર સાઈડથી આવશે ને. સિંધુ આમ જઈ રહી છે, અફઘાનિસ્તાનથી આવે છે. કાબુલ, ખુર્રમ, ગોમલ, તોચી, શ્યોક આ બધી નદીઓ એ સિંધુની સહાયક નદીઓ છે. ઓકે, સંગર બી છે. સૌથી અગત્યની ફેક્ટ જે સિંધુમાં તમારે યાદ રાખવાની છે એ યાદ રાખવાનું છે કે પંચનદ સિંધુને, આ વસ્તુ લખવી હોય તો લખી લેજો, સિંધુને મિથાનકોટ ખાતે મળે છે. મિથાનકોટ બટ ઓબ્વિયસ છે, ક્યાં આવ્યું છે? પાકિસ્તાનની અંદર. ફરીથી પંચનદ સિંધુને મિથાનકોટ પાસે આવીને મળે છે. મિથાનકોટ ક્યાં છે? પાકિસ્તાનમાં. આ પંચનદ એટલે શું? તો પંચનદ એટલે ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલુજનો સંયુક્ત પ્રવાહ. ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલુજનો સંયુક્ત પ્રવાહ, આ 5 નદીઓ છે એટલે પંચનદ. અને આ પંચનદ સિંધુને ક્યાં મળશે? મિથાનકોટ ખાતે. અને ત્યાંથી આ 5 નદીઓનું પાણી પોતાનામાં સમાવી ને સિંધુ આગળ વધશે અને કરાચી પાસે અરબ સાગરમાં જઈને અંત પામશે. શું અહીંયા આવી કઈ ઘટના ઘટે છે? મિથાનકોટ, માની લો આ મિથાનકોટ છે તો સિંધુ આવી રહી છે તો આ ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ, સતલુજ આમ આવ્યા? ના, એવું નથી થતું. હકીકતમાં સિંધુ અને સતલુજ આ 2 જ નદીઓ અહીંયા મળે છે, પણ શું થાય છે તો ઝેલમ ચિનાબને મળે, ચિનાબ રાવીને મળે, રાવી સતલુજને મળે, બિયાસ સતલુજને મળે. એટલે આનું પાણી આમાં, આનું પાણી આમાં, આ ત્રણેયનું પાણી સતલુજમાં, બિયાસનું પાણી પણ સતલુજમાં, અને સતલુજ છેલ્લે ક્યાં જઈને મળી જાય? સિંધુને. એટલે અહીંયા જ્યારે સતલુજ પહોંચે છે મિથાનકોટ ત્યારે એકચ્યુઅલમાં એનામાં 5 નદીઓના પાણી હોય છે, એટલે કે આવે છે પંચનદ. ખબર પડી ગઈ? સિમ્પલ છે. એનો મેપ છે પાછળ જોઈએ છીએ. આ જે નામ છે, ઝેલમ એટલે વિતસ્તા, ચિનાબ એટલે અસ્કિની, રાવી એટલે પુરુષણી, બિયાસ એટલે વિપાશા અને સતલજ એટલે શતદ્રી. આર્યો સપ્ત સિંધુના પ્રદેશમાં વસવાટ કરતા. તમને ઇતિહાસના સાહેબે ભણાવ્યું જ હશે, વિવેક સરે, કે ભાઈ સપ્ત સિંધુનો પ્રદેશ, અને સપ્ત સિંધુ 7 નદીઓનો પ્રદેશ, અને 7 નદીઓ એમાં પહેલી હતી સિંધુ, પછી આપણી ઝેચી રાબીસ, અને 7મી હતી સરસ્વતી. અને એની અંદર સિંધુનું નામ તો સિંધુ જ છે. આ ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ, સતલુજ એ લોકો આ નામથી ઓળખતા. એટલે આ જે નામ છે ને એ પ્રાચીન નામ છે આ નદીઓના. ઝેલમનું પ્રાચીન નામ વિતસ્તા, ચિનાબનું અસ્કિની, રાવીનું પુરુષણી, બિયાસનું વિપાશા, સતલુજનું શતદ્રી, અને સરસ્વતીને કયા નામથી ઓળખતા હતા એ લોકો? તો સુરસુતી. કયા નામથી? સુરસુતી તરીકે. ક્લિયર આટલી વસ્તુ? આ ઇતિહાસ અને ભૂગોળનો મિક્સ ફેક્ટ કહી શકો તમે, તો એટલા માટે છે, યાદ રાખજો. જુઓ મેઇન નકશો હું હવે તમને બતાવું. યાદ કરો ભારતનો સ્થાન વિસ્તાર અને સીમાનો સેકન્ડ લેક્ચર, કે જેમાં આપણે LOC અને LAC કોને કહેવાય કીધું હતું. જો અહીંયા આ શું લખ્યું છે? લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ. કોની વચ્ચે? ચાઇના અને ઇન્ડિયા વચ્ચે. આ શું લખ્યું છે? અહીંયા હતું લાઇન ઓફ કંટ્રોલ, ઉપર લાઇન ઓફ ભૂસાઈ ગયું છે, પણ સમજી લો ભાવના. સિંધુ નદી ક્યાં નીકળે છે? ક્યાંથી નીકળે છે? તો અહીંયાથી નીકળે છે. આ ઇન્ડસ રિવર નીકળી ભારતમાં આવી, ભારતની બહાર જતી રહી, પાકિસ્તાનમાં આવી, અને અહીંથી અહીંયા આવી. અને આ જે જગ્યા છે ને સાહેબ, આ શું છે? આ છે તમારું મિથાનકોટ, જ્યાં સતલજ નદી કોને આવીને મળી? સિંધુને.
હવે જુઓ, ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ, સતલુજ, આના પછી આપણે જોવાની જ છે એની થિયરી, પણ અહીંયા મેપમાં જોઈ લો તો ઝેલમ પાકિસ્તાનની અંદર ગઈ અને અહીંયા અંત પામી ગઈ. આ કોણ હતું? તો ચિનાબ. ચિનાબ ભારતમાંથી નીકળી પાકિસ્તાનમાં ગઈ, મળી ગઈ કોને? એટલે સોરી, ઝેલમ આવીને કોને મળી ગઈ? ચિનાબને. રાવી નદી ભારતમાંથી નીકળી એ જાય 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 અહીંયા આવી ગઈ. બિયાસ નદી ભારતમાંથી નીકળી અને ભારતની અંદર જ પંજાબમાં હરિકે નામની જગ્યાએ કોને મળી જાય જઈને? તો એ આવીને મળી જાય છે કોને? સતલુજને. સતલુજ નીકળી અહીંથી. તો જો હવે ગણજો, કાઉન્ટિંગ કરજો. તમને 5 નદીઓ ખાલી મેપમાં બતાવી. હવે જોજો, નંબર 1 છે ઝેલમ. ઝેલમનું પાણી કોને મળી ગયું? ચિનાબને. એટલે હવે આ ચિનાબ વત્તા ઝેલમ આગળ જઈ રહ્યા છે. ત્યાં આગળ એ લોકોનું મર્જર થશે કોની જોડે? રાવી જોડે. એટલે હવે 3 નદીઓનું પાણી થઈ ગયું, ઝેલમ, ચિનાબ અને રાવીનું. આ પાણી હજુ આગળ આવ્યું. આગળ એને કોને મળ્યું? તે સતલજને મળ્યું. પણ સતલજ અહીંયા જુઓ તો સતલજને ઓલરેડી કોણ મળી ગયું હતું? બિયાસ, 4 નંબરની નદી. અને 5મા નંબરની નદી કોણ છે? સતલુજ. તો આ 2 નદીઓનું પાણી આ લઈને આવી, સતલુજ અને બિયાસ. અને આ 3 નદીઓ, અને 5 નદીઓનું પાણી ભેગું થયું, પંચનદ. અને એ બધું જઈને ક્યાં મળ્યું? મિથાનકોટ. એને આપણે કહીએ છીએ પંચનદ પાસે સિંધુને સતલુજ નદી આવીને, સોરી, મિથાનકોટ પાસે સિંધુને પંચનદ આવીને મળશે. એકચ્યુઅલમાં આવી ઘટના થાય છે. ઝેચી, રાબીસ જોઈ લો, ઉત્તરથી દક્ષિણનો ક્રમ છે કે નહીં? ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલુજ. એટલા માટે આ ક્રમ ઇમ્પોર્ટન્ટ છે કે પરીક્ષામાં કે ગમે ત્યાં પૂછે તો આ ક્રમ આપણને ખબર હોવો જોઈએ. ક્લિયર? તો મેપ એટલા માટે જ છે ખાસ કે તમને બહુ ઇઝીલી આનો આઈડિયા આવી જાય કે ક્યાં શું ચાલી રહ્યું છે. બરોબર છે? સમજાય છે? જઈએ આગળ. તો હવે શું કરશું? જો સિંધુની અંદરથી જાણવા જેવી ફેક્ટ કેટલી? તો લંબાઈ 2880, ઇન્ડિયામાં 1140. ઉદ્ભવ માનસરોવર પાસે બોખારચુ. ત્યાં કયા નામથી ઓળખાય? સિંગી ખંબન. ભારતમાં કયા રાજ્યમાં, કયા જિલ્લામાં? તો લદ્દાખના લેહમાં. પાકિસ્તાનમાં ક્યાં એન્ટર થાય? દર્દિસ્તાનમાં. સિંધુને પંચનદ ક્યાં મળે? મિથાનકોટ પાસે. પતી ગયું. અંત ક્યાં થાય? કરાચી પાસે, અરબ સાગરમાં. સિંધુમાં પૂરું. પણ હવે જે સૌથી ઇમ્પોર્ટન્ટ પોર્શન જે જોવાનો છે એ છે આ ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલુજ. ભણીએ એમને. સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલી નદી છે આપણી ઝેલમ નદી. ઝેલમ એ જમ્મુ કાશ્મીરની ઇમ્પોર્ટન્ટ રિવર છે, અગત્યની નદી છે. ઝેલમની અંદર ખાસિયત એ છે કે એનો ઉદ્ભવ થાય છે વેરીનાગ નામના એક ઝરણામાંથી. અને આ વેરીનાગ ઝરણામાંથી આ નીકળી અને ઝેલમ પોતે એક સરોવરની અંદર એન્ટર થઈ જાય. સરોવરનું નામ છે વુલર. ભારતનું મીઠા પાણીનું સૌથી મોટું સરોવર એટલે વુલર સરોવર. પૂછે એટલે વુલર કઈ નદીના કિનારે છે કે કઈ નદી દ્વારા નિર્મિત છે? તો સોરી, ઝેલમ નદી દ્વારા. તો ઝેલમની અંદર શું યાદ રાખશો? વેરીનાગ નામના ઝરણામાંથી નીકળે છે અને વુલર સરોવરમાં ભળે છે. પણ અહીંયા નદી પૂરી થાય છે ના, વુલરમાંથી પછી બહાર બી આવી જાય છે. અને બહાર નીકળે કાશ્મીર થઈ ને ક્યાં પ્રવેશ કરી જાય? પાકિસ્તાનમાં. અને પાકિસ્તાનમાં જઈને એનું શું થાય? તો પાકિસ્તાનમાં નદી કોને મળી જાય છે? તો ચિનાબને મળી જાય છે. બીજી એક વસ્તુ યાદ રાખવાની કે શ્રીનગરની અંદર, શ્રીનગરમાં આ ઝેલમ નદી પર શિકારા ચલાવવામાં આવે છે. શિકારા એટલે શું? તો બોટ હાઉસ. બોટ હાઉસ એને શું કહેવાય? શિકારા. અને શ્રીનગરની અંદર ઇવન કાશ્મીરમાં ટુરિઝમ ખાસું એવું વિકસ્યું છે. તો ત્યાં બોટ હાઉસ ને બધું બહુ કોમન છે. દલ લેકની અંદર ને ત્યાં તમે જાઓ તો આ વસ્તુ જોવા મળતી હોય. તો આની પર ચલાવાય છે, આ નદીની અંદર ચલાવાય છે શું? શિકારા. તો એની ખાસિયત છે. ક્લિયર? લંબાઈ કેટલી છે ભારતની અંદર? 400 કિલોમીટર, 400 કિલોમીટરની લંબાઈ છે. ઝેલમ પછી બીજી કઈ આવે? ચિનાબ. ચિનાબ હકીકતમાં ચિનાબ નથી. ચિનાબ 2 નદીઓનો સંયુક્ત પ્રવાહ છે. કઈ 2 નદી? ચંદ્ર અને ભાગા.
ચંદ્ર વત્તા ભાગા ઇઝ ઇક્વલ ટુ ચંદ્રભાગા, અને આ જ ચંદ્રભાગા એટલે બીજું કોઈ નહીં, કોણ? ચિનાબ. ફેક્ટ નંબર 1 કે સિંધુની સૌથી મોટી શાખા નદી, સૌથી મોટી કે એટલે જળ જથ્થાની વાત આવે, ખબર જ છે આપણને. તો સિંધુ નદીની સૌથી મોટી શાખા નદી એટલે કોણ? ચિનાબ. હિમાચલ પ્રદેશની અંદર બે નદીઓ નીકળે છે, એક ચંદ્ર નદી અને એક ભાગા નદી, અને બંને નદીઓ ભેગી થઈ અને શું બનાવે છે? ચંદ્રભાગા એટલે કે ચિનાબ. હિમાચલ પ્રદેશની અંદર છે ને ઘાટ છે. કયો ઘાટ છે? તો બડા લાચા લા અથવા તો બડા લાચા ઘાટ. આ બડા લાચા ઘાટ પાસે ત્યાં ચંદ્ર અને ભાગા બે નદીઓ નીકળે અને ત્યાંથી એમનો સંયુક્ત પ્રવાહ શું કહેવાય છે? ચંદ્રભાગા એટલે કે ચિનાબ. પાકિસ્તાનની અંદર ક્યાંથી પ્રવેશ કરી જાય છે? અખનૂર ખાતેથી. અને એની ભારતની અંદર લંબાઈ કેટલી છે? 1180 કિલોમીટર. ચિનાબની અંદર સૌથી મોટી યાદ રાખવાની બે ફેક્ટ, એક તો ચંદ્રભાગાવાળી અને બીજું એ કે ભાઈ સિંધુની સૌથી મોટી શાખા નદી છે કઈ? ચિનાબ નદી. ક્લિયર? 1180 કિલોમીટરની લંબાઈ છે કોની? ચિનાબની. ચિનાબની દક્ષિણમાં જો ઝેલમ જોઈ, ચિનાબ જોઈ, હવે વારો કોનો આવે છે? રાવી નદીનો. અને રાવી નદીની અંદર યાદ રાખજો કુલુ મનાલી જે આપણે કહીએ છીએ તો એ કુલુના પહાડો જે છે ત્યાં એક ઘાટ છે રોહતાંગ પાસ. કયો પાસ? રોહતાંગ. અને રોહતાંગ ઘાટની પશ્ચિમ તરફથી વેસ્ટર્ન સાઈડથી એક નદી નીકળે છે, નદીનું નામ છે રાવી નદી. અહીંયા યાદ રાખવાની છે ચંબા ખીણ, ચંબા વેલી જેને આપણે કહીએ છીએ, અને સરાય સિંધ. તો સરાય સિંધ પાસે રાવી કોને મળી જાય છે? ચિનાબને મળી જાય છે. લંબાઈ છે કેટલી? 725 કિલોમીટર. એટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી રાવી નદી, ઓનેસ્ટલી કહું તો. પછી બિયાસ. આ જ રોહતાંગ ઘાટ રાવી પશ્ચિમમાંથી નીકળી હતી એટલે અગત્યની છે, પણ જો આ રોહતાંગ ઘાટની તમે સોરી કટ. ટેકનિકલ એક પ્રોબ્લેમ થઈ ગયો હતો કંઈક ટીવીમાં, તો આપણે અહીંથી ફરીથી રિઝ્યુમ કરીએ છીએ લેક્ચર. તો રાવી નદી કે જે આપણી રોહતાંગ ઘાટની પશ્ચિમમાંથી નીકળતી હતી, રોહતાંગ ઘાટની પશ્ચિમમાંથી નીકળતી, આ જ રોહતાંગ ઘાટની દક્ષિણમાં તમે જુઓ સાઉથમાં, તો આની દક્ષિણમાં એક કુંડ આવેલો છે. કયો કુંડ? વ્યાસ કુંડ. અને વ્યાસ કુંડમાંથી એક નદી નીકળે, નદીનું નામ શું છે? વ્યાસ. વ્યાસ કે જે હવે શું બોલાય છે? બિયાસ. અને બિયાસ એટલે આપણે બિયાસ નદી. વ્યાસનું બિયાસ શબ્દ બોલાય છે, આપણે ત્યાં ઉચ્ચારણોમાં એવું થતું હોય કે જે વ્યક્તિને તમે ગુજરાતમાં વિશ્વાસ કહેતા હોય તો બંગાળમાં જતો બિશ્વાસ બાબુ થઈ જાય. સેમ વે વ્યાસનું ઉચ્ચારણ હવે શું થાય છે? બિયાસ. અને વ્યાસ કુંડમાંથી જે નદી નીકળે એનું નામ શું છે? આપણી બિયાસ. બિયાસને બહુ ખાસ કરજો, એનું કારણ છે કે સિંધુની જે આ 5 સહાયક છે
ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ, સતલુજ, એમાં ફક્ત બિયાસ જ એક એવી નદી છે કે જેનો ઉદ્ભવ અને અંત બંને ભારતમાં થતું હોય. તમે જુઓ, ઝેલમ પાકિસ્તાનમાં જઈને ચિનાબને મળી, ચિનાબ પાકિસ્તાનમાં જાય, રાવી પાકિસ્તાનમાં જઈને ચિનાબને મળે, ચિનાબ પાકિસ્તાનમાં સતલુજને મળે, પણ એક બિયાસ જ એવી છે જે નીકળી પણ ભારતમાં અને ભારતની અંદર જ એ સતલુજને મળી જશે. સમજો છો? તેવી એકમાત્ર નદી કઈ છે આપણી? બિયાસ. આ જે બિયાસ છે એક તો એ કપૂરથલા નજીકથી પસાર થાય, કપૂરથલા રેલવેના કોચ માટે જાણીતી જગ્યા, પ્લસ સતલુજને કઈ જગ્યા મળે છે? હરિકે નામના સ્થળ. હવે આ હરિકે કેમ ઇમ્પોર્ટન્ટ છે તો યાદ રાખજો, ઇન્દિરા ગાંધી કેનાલ કે જેનું કામ છે સતલુજના વધારાના પાણીને રાજસ્થાનના સૂકા વિસ્તારો સુધી લાવવું. તો આજે ઇન્દિરા ગાંધી કેનાલ છે એની શરૂઆત પણ ક્યાંથી થાય છે? હરિકેથી જ થાય છે. અને આ હરિકે ખાતે જ બિયાસ નદી કોને જઈને મળી જાય છે? સતલજને. ખ્યાલ આવે છે? ઓકે, તો સતલજ બિયાસ ખાસ યાદ રાખજો. એના પછી જે આવે છે સિંધુની સૌથી ઇમ્પોર્ટન્ટ, સૌથી લાંબી, જેને આપણે કહી શકીએ ભારતમાંથી જતી હોય એવી સહાયક, એટલે કઈ? સતલજ નદી. માનસરોવર નજીકથી જ નીકળે છે આ બી. સિંધુ નદી બોખારચુ પાસેથી નીકળતી હતી, તો સતલુજ રાક્ષસ તળાવ અથવા તો રાક્ષસ તાલ અથવા તો રક્ષતાલ બી કહેવાય છે. તમે ગૂગલ કરશો તો મેપમાં, તો રક્ષતાલ પાસેથી નીકળે છે કઈ નદી? આપણી સતલુજ નદી. પેલી કહેવાતી હતી સિંગી ખંબન, આને શું કહેવાય છે? લાંગચેન ખંબાબ. તિબેટની ભાષામાં આ નદીને શું કહેવાય છે? લાંગચેન ખંબાબ તરીકે ઓળખવામાં આવે છે. આને તિબેટની ભાષામાં શું કહેવાય ખબર નથી, આપણે એમાં પીએચડી કરવાનું નથી. સિંધુનું પૂછાય છે એટલે, બાકી આમાં કંઈ એવો મિનિંગ હશે જોવા મળ્યો નથી. શિપકિલા આપણે આગળ ઘાટમાં જોયું છે હિમાલયની અંદર કે શિપકિલા કોને કોને જોડે, તો ત્યાંથી વળાંક લઈને ભારતની અંદર એન્ટર થાય. ભાખરા નાંગલ ડેમ બહુ ફેમસ યોજના કઈ નદી પર છે? સતલુજ પર. હરિકે પાસે એને કોણ આવીને મળે છે? બિયાસ નદી. ઓલરેડી જે વસ્તુ જોઈ ગયા છે એ જ છે અહીંયા. અને આ રીતે સતલુજ નદી જે છે એ આપણી કમ્પ્લીટ થાય છે. 1440 કિલોમીટરની લંબાઈ છે આની. કેટલી? 1440 કિલોમીટર. 1440. કોની લંબાઈ છે? સતલુજ નદીની લંબાઈ છે. ટોટલ લેન્થ છે આની. ક્યાં સુધીની? મિથાનકોટ સુધીની. ઓકે, ક્લિયર? તો આ હતી સિંધુ અને એની 5 સહાયક, ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલુજ. જો સિંધુ છે ને ઓવરઓલ કદાચ તમને થોડીક બોરિંગ લાગ્યો હોય આ ટોપિક, એનું કારણ છે કે સિંધુની અંદર ઘણી બધી ફેક્ટ તમારે યાદ રાખવાની છે અને એટલા એના સારા મેપ્સ અવેલેબલ નથી, કારણ કે પાકિસ્તાનના છે. હવેના જે આવશે ગંગા અને બ્રહ્મપુત્ર નદી તંત્ર, તો એમાં ઘણા બધા મેપ્સ છે અને ઘણી બધી જાણીતી નદીઓ છે, તો એમાં તમને વધારે ઇન્ટરેક્ટિવ સેશન બની રહેશે. તો અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ગંગા નદી તંત્ર વિશે ચર્ચા કરશું. ત્યાં સુધી રિવિઝન કરતા રહો. હેવ અ ગુડ ડે. થેન્ક યુ સો મચ.